નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજનો જે આપણો મુખ્ય મુદ્દો છે એ છે કે ભાઈ મગફળીની અંદર જે 2-3 દિવસથી ખેડૂત મિત્રોના પ્રશ્નો વધી ગયા છે એ છે પાન છે કુકડાઈ જાય છે. અત્યારે ફોટોમાં જોશો તો આપણે પાન જે વચ્ચેથી ઘણીવાર આમ દબાઈ એટલે કે આપણે કે ચોંટી જાય છે. ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે ભાઈ મગફળીમાં પાન ચોંટી જાય છે. ક્યાંક ક્યાંક એમાં પીળા કલરના ધાબા છે, પીળા છે, ભૂખરા કલરના ધાબા, ક્યાંક ચાંદી જેવા સિલ્વર કલર, સફેદ કલર જેવા ધાબા જોવા મળી રહ્યા છે. તો આનું આખિર શું છે? મતલબ કોઈ રોગ જીવાત છે, કોઈ સાઈડ ઇફેક્ટ, મતલબ આ શું છે? ઘણા ખેડૂત મિત્રોનો આ પ્રશ્ન છે અને આના માટે આપણે શું માવજત કરી શકીએ? હવે આનું 2 થી 3 કારણો જવાબદાર છે. પહેલું થ્રિપ્સનો અટેક હોઈ શકે છે. બીજું છે પાન કથીરી જે આપણે કહીએ રેડ માઇટ, એનો અટેક હોઈ શકે છે. અને ત્રીજું કારણ એ પણ છે કે ભાઈ નિંદામણનાશક દવા છે એની ક્યાંક સાઈડ ઇફેક્ટ થઈ હોય તો એનો પણ અસર હોઈ શકે છે. હવે ત્રણેયની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. અત્યારે એક તો જો વાતાવરણ છે, આપણે સૌ જાણીએ છીએ કે હમણાં સારો વરસાદ આવ્યો, વરાપ થોડીક અમુક વિસ્તારોમાં જ્યાં નીકળી છે તો બફારા જેવું છે, ટેમ્પરેચર તાપમાન છે થોડુંક ઊંચું જઈ શકે તો થ્રિપ્સ છે, પાન કથીરી છે, બીજી ચૂસિયા જીવાતો માટે આ વાતાવરણ સૌથી વધુ અનુકૂળ હોય છે. અહીંયા એનો ઉપદ્રવ જે છે એ સૌથી વધારે વધી શકે છે. થ્રિપ્સની વાત કરીએ તો થ્રિપ્સમાં શું છે કે પાન ઉપર છે ને આમ અમી છાટી ટાઈપના ચાંદીના કે ભાઈ પીળાશ જેવા ભૂખરા કલરના ધાબા જોવા મળી શકે. પાન જે છે એ વળી જતું હોય, અત્યારે જે પાન ચોંટી જાય છે એ પણ એક કારણ એનું થ્રિપ્સનું હોઈ શકે. શું કરે કે ભાઈ નીચેથી જે છે આપણે પાનમાંથી રસ ચૂસે એટલે એ ભાગ છે પીળો પડે અને એકદમ આમ ચોંટી જાય તરત. એટલે એક પ્રશ્ન થ્રિપ્સનો પણ હોઈ શકે છે. જો એ ચોંટી જતા હોય પાન ઉપર ક્યાંક ચાંદી કલર જેવા કે ભૂખરા રંગના આપણને ધબ્બા જોવા મળતા હોય, આ સિવાય પાન જે છે આપણા વળી જતા હોય. ઘણીવાર અમુક જે પાન ખેડૂત મિત્રોના ફોટા એમણે મોકલ્યામાં જોઈએ આપણે તો પાન જે છે એ આપણે મરચું કેમ વળી ગયેલું હોય એવી રીતના આખા વળી જતા હોય છે. તો આવા જે કારણો છે થ્રિપ્સના કારણે થતા હોય છે. બીજું એ છે કે જો એની નિરીક્ષણ કરવું હોય કે ભાઈ આ થ્રિપ્સનો જ અટેક છે કે નહીં, તો વહેલી સવારમાં અથવા તો સાંજના સમયે જ્યારે સૂરજ આથમે સમયે આપણે જોઈએ તો એવા ટાઈમે એનો ઉપદ્રવ જે એની હોય છે વધારે હલનચલન થતો હોય તો જે પાન છે એ ઊંધું પાન રાખી અને તમારે આપણે ધારો કે મોબાઈલ ફોન છે આપણો તો મોબાઈલ ફોનમાં ઊંધું પાન રાખી અને ખંખેરીએ તો અહીંયા જે છે ઝીણી પીળા કલર જેવી, આછા પીળા કલર જેવી જો આપણને જીવાત જોવા મળી શકે તો આપણે સમજી શકીએ કે આ થ્રિપ્સનો ઉપદ્રવ છે. એના નિયંત્રણ માટે, એના ઉપાય માટે આપણે શું કરવું જોઈએ? માર્કેટમાં બહુ બધી દવાઓ મળે છે. બહુ વધારે ઉપદ્રવ ન હોય, ક્યાંક ક્યાંક આપણી નજરે ચેડો હોય છે તો તમે એકાદો સ્પ્રે કરી અને એનું નિયંત્રણ લાવી શકો છો. તો એના નિયંત્રણ માટે આપણે કઈ દવા વાપરવી જોઈએ? તો પહેલાં જો વાત કરીએ તો એક તો ફિપ્રોનિલ 5% જે છે લોમાં લો ડોઝમાં છે. અત્યારે ક્યાંક ને ક્યાંક 1-2 છોડમાં થોડા ઘણા ક્યાંક અસર જોવા મળતી હોય તો તમે ફિપ્રોનિલ છે 5% SC ફોર્મ્યુલેશન 30 ml પ્રતિ પંપ સ્પ્રે કરી શકો. આ સિવાય તમારે એસીફેટ 75% અત્યારે બધા ખેડૂત મિત્રો એસપી ફોર્મ્યુલેશન વાપરે છે ચૂસિયા માટે તો 20 ગ્રામ જેવી એ પ્રતિ પંપ તમે સ્પ્રેમાં ઉપયોગ કરી શકો. આ સિવાય થાયોમિથોક્ઝામ 25% છે દાણાદાર સ્વરૂપમાં મળી જશે. 40 ગ્રામ જેવી એક પંપે લઈને સ્પ્રે કરી શકો. એના સિવાય છે ઇમિડાક્લોપ્રિડ 17.8% SL ફોર્મ્યુલેશન છે એ તમે 50 ml જેવી પ્રતિ પંપ ઉપયોગ કરી શકો. આ સિવાય ડાયમિથિયોટેટ 30% એ પણ એક સારી દવા છે, એ તમે 30 ml જેવી પંપ નાખી અને સ્પ્રે કરી શકો. આ સિવાય છે સ્પિનોસાડ 45% SC ફોર્મ્યુલેશન, હાઈ ડોઝમાં ગણી શકો તમે, એ તમે 4 થી 5 ml એક પંપે નાખી અને સ્પ્રે કરી શકો જો ઉપદ્રવ વધારે લાગતો હોય તો. બાકી નોર્મલી આ બધી દવાઓ માર્કેટમાં મળી જશે. તો જે ઉપદ્રવ છે એને અનુસંધાન તમારે એનો સ્પ્રે કરવાનો છે. થ્રિપ્સ માટે થઈ ગયું. પાન કથીરી માટે, પાન કથીરીમાં પણ એવું થાય છે કે ભાઈ કથીરી જે છે એ નીચેથી પાનનો રસ ચૂસતી હોય એટલે ઘણીવાર પાન દબાઈ જાય છે પણ એની અંદર જે છે પાન પીળાશ કલર થોડાક ધબ્બા જોવા મળી શકે તમને, ભૂખરા રંગના થશે અને જે નવા નીકળતા પાન હશે એમાં પણ આ ઉપદ્રવ હશે. પણ ધારો કે જે કથીરી છે લાલ રંગની હોય છે, હવે એ નરી આંખે એટલી જલ્દી થ્રિપ્સની જેમ આપણને જોવા ના મળી શકે એવું બની શકે. તો પાન જ્યારે ઊંધું કરો તો નાના સર્કલમાં કરોળિયાના કેવા ઝાડા હોય છે એવો થોડું ઝાડું જોવા મળી શકે આપણને. અથવા તો મગફળીનો છોડ છે તો નીચે મૂળ પાસે ઘણીવાર એવા અમુક ઝાડા જોવા મળી શકે. તો અને એના કારણે આપણે અંદાજો લગાવી શકીએ કે આ કથીરીનો ઉપદ્રવ છે.
તો એના નિયંત્રણ માટે પણ તમે દવાનો ઉપયોગ કરી શકો છો, સ્પ્રે કરી શકો છો. પણ ખાસ કે થ્રિપ્સ અને કથરીનો ઉપદ્રવ છે તો પહેલાં ચકાસણી કરવી કે શેનો ઉપદ્રવ છે, કારણ કે તમે ખેતરમાં જાઓ છો તો તમે આરામથી એ ચકાસણી કરી શકો છો. કીધું એટલે પછી બંને દવા લઈ ભેગી મિક્સ કરીને સ્પ્રે નથી કરવાનો, પણ પહેલાં ચકાસો કે ભાઈ આનો અટેક છે તો પછી એના અનુરૂપ પગલાં લેવાની આવશ્યકતા રહી છે. એટલે આટલું કષ્ટ દરેક ખેડૂત મિત્રોએ લેવા નમ્ર વિનંતી. એટલે ખાસ જો પાન કથરીનો અટેક હોય તો ઘણીવાર શું છે, પીળાશ કલરનું દેખાશે પણ એનો આખો થ્રિપ્સ કરતાં થોડુંક અલગ તમને જોવા મળી શકે. પાન ઊંધું વાળશો તો ક્યાંક આપણે ફોન ઉપર કે ખંખેરીને જોઈ શકો, અથવા તો મેં કીધું એ પ્રમાણે કરોળિયાના ઝાડા જેવા નાની નાની જાળી આપણે હાવ આછી દેખાતી હોય તો એ કથરીના અટેકના કારણે એવું થઈ શકે છે. એટલા માટે જો પાન કથરીનો અટેક હોય તો એના માટે 2 દવા જે છે તમે ઉપયોગમાં લઈ શકો છો. પહેલી જો આપણે વાત કરીએ તો એ છે પ્રોપેગાઇડ છે, 57% EC ફોર્મ્યુલેશન, 30 ml પ્રતિ પંપ તમે ઉપયોગ કરી શકો. આ સિવાય સ્પાયરોમેસિફેન છે 22.9% EC ફોર્મ્યુલેશન, એ 15 ml જેવી પ્રતિ પંપ તમે નાખી અને છંટકાવ કરી શકો છો. તો આ 2 દવામાંથી કોઈ એક જો પાન કથરીનો અટેક છે હેવીલી તો તમે ઉપયોગ કરી શકો છો. ત્રીજું છે નિંદામણ નાશક દવા. હવે એવું બની શકે કે ભાઈ આપણે હમણાં 30 દિવસની થઈ હોય, ઘણા ખેડૂત મિત્રો નિંદામણ નાશક દવા મગફળીમાં વાપરી હોય ઊભા પાકમાં, તો એમાં એવું થઈ શકે ઘણીવાર કે જે પંપનો ઉપયોગ કર્યો એને ધોયા વગર પછી આપણે બીજી કોઈ દવા કે ખાતર આપ્યું છે, અથવા એનો જ્યારે સ્પ્રે કરતી વખતે આપણે એટલું બધું ધ્યાન ના આપ્યું હોય અને એના કારણે ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ લાગી ગઈ હોય, અથવા એવું બની શકે કે આજુબાજુના ખેતરમાં કોઈ મગફળી, કપાસ કે બીજા કોઈ પાકમાં દવા છાંટી હોય અને પવનના કારણે આપણા ખેતરમાં ઉડીને આવે. એટલે ઘણા આવું સાધારણ રીતના બને જ છે. એટલે એના કારણે ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ થઈ હોય તો તમે એ આધારે પણ જાણી શકો કે અઠવાડિયા 10 દિવસમાં આપણે કંઈ નિંદામણ નાશક દવા વાપરી છે અથવા આજુબાજુ કોઈ વાપરી અને એના કારણે આપણે અસર જોવા મળતી હોય તો એના માટે શું કરી શકીએ. તો ભાઈ એમાં બહુ આપણે વધારે તો ના કરી શકીએ, પણ હ્યુમિક એસિડ, ફુલવિક, સીવીડ એક્સ્ટ્રેક્ટ કે એવા જે બાયો છે અથવા તો એગ્રીબોન્ડ આપણે જે ઓલ ઇન વન છે એવા જે ગ્રોથ સ્ટિમ્યુલન્ટ છે એ તમે જે છે એના જે ડોઝ આપે છે કંપની એ પ્રમાણે તમે પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરી શકો છો રિકવરી માટે. એના માટે એનાથી વધારે આપણે કંઈ ના કરી શકીએ. એટલે ખાસ અત્યારે જે મુખ્ય પ્રશ્ન આવે છે પાન બીડાઈ જવા, ચોંટી જવા, વાંકા વળી જાય છે, અથવા તો કુકડનો જે પ્રશ્ન મગફળીમાં ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રોને દેખાય છે, એના માટે આ 2-3 કારણો જવાબદાર છે. તો પહેલાં કારણો પોતાના ખેતરમાં ચકાસો અને ત્યારબાદ એનું નિયંત્રણ માટે પગલાં લેવા. કીધું કે ભાઈ આ કારણો જવાબદાર છે એટલે પછી બધાની દવા લઈ અને પછી બધાની પંપમાં ભેગી કરીને સ્પ્રે આપણે નથી કરવાનો. એ માટે હું તમને ના પાડું છું, પહેલાં ચકાસણી કરો અને ત્યારબાદ જ તમે એનો ઉપાય કરો. કારણ કે તમે ખેતરમાં જતા હો તો મારા કરતાં વધારે તમે સરળતાથી જાણી શકશો કે શેનો ઉપદ્રવ છે. મેં ખાલી કારણો જણાવ્યા, આ કારણથી બની શકે છે અને એના ઉપાયો જણાવ્યા. કારણ આપણે આપણા જ ખેતરમાં જોઈ અને પછી એના અનુરૂપ ઉપાય કરવાનો છે. બધી દવા ભેગી કરીને મિક્સ નહીં કરતા. અને કોઈ ખેડૂત મિત્ર ખાસ કરીને કહેતા પૂછતા પણ નહીં કે ભાઈ બધી મિક્સ કરીને આપી દઈએ, કેમ કે નથી કરવાની. આપણે સિમ્પલ છે, થ્રિપ્સનો અટેક છે તો થ્રિપ્સ જ કરો, એમાં પાન કથરી મિક્સ કરીને નથી આપવી. એટલા માટે ખાસ ચકાસણી કરો ને ત્યારબાદ જ ઉપાય કરવાનો એ દરેક ખેડૂત મિત્રને નમ્ર વિનંતી છે. આ સિવાય બીજો કોઈ હજી પ્રશ્ન રહેતો હોય ખેતી લગતો 100% પૂછો પ્રશ્નમાં જણાવી શકો છો, આપણા વોટ્સઅપ પર જાણ કરી શકો છો. કારણ કે તમે જે પ્રશ્નો પૂછો છો, જે પ્રશ્નો વધુ પડતા ઘણીવાર અમને જાણવા મળે, આપણે ત્યાં જવાબ આપીએ છીએ 100%, પણ એને અનુલક્ષીને આપણે વિડીયો બનાવી અને પ્રયત્ન કરીએ કે ભાઈ બીજા જે ખેડૂત મિત્રો પ્રશ્નો નથી પૂછ્યા પણ એને ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન છે તો એના અનુરૂપ વિડીયો બનાવીને આપણે મૂકીએ, જેથી કરીને એ લોકોને પણ આ માહિતી છે એ મળી જાય છે. ફરીથી મળીશું આવતા અઠવાડિયે કોઈ નવા પ્રશ્ન સાથે. ધન્યવાદ.